અને હવે એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે પાલનપુરથી। પાલનપુરમાં 400 પોપટના એક સાથે જ મોત નીપજ્યા છે। ગઈકાલે ફૂંકાયેલ ભારે પવનના કારણે આ 400 જેટલા પોપટ મોતને ભેટ્યા છે। એક સાથે 400 પોપટના મોત થતા જીવદયા પ્રેમીઓમાં અરેરાટી વ્યાપી ગઈ છે। વાવાઝોડામાં 15 વ્યક્તિઓને પણ ઈજા થઈ હતી। પાલનપુરના ગામડાઓમાં પણ નુકસાનીની ખબર મળી રહી છે। વાવાઝોડામાં 15 વ્યક્તિઓને પણ ઈજા થઈ હતી, ત્યારે અત્યારે જે અહેવાલ મળી રહ્યા છે તે પ્રમાણે 400 જેટલા પોપટ ગઈકાલે મોતને ભેટ્યા છે। સંવાદદાતા ધનેશ પરમાર અમારી સાથે જોડાયા છે। ધનેશ, આ પોપટના જે મોત થયા છે તેને લઈને સત્તાવાર કોઈ નિવેદન સામે આવ્યું છે ખરું? ચોક્કસથી પંકજ, અમે જણાવ્યું કે બનાસકાંઠામાં ખાસ કરીને પાલનપુરમાં તબાહી સર્જતું ગઈ રાતે વાવાઝોડું ફૂંકાયું હતું। ચક્રવાતની ગતિ એટલી હતી કે અનેકો વૃક્ષો ધરાઈ થયા હતા, હોર્ડિંગો તૂટી પડ્યા હતા, ગરીબોના જે ઝૂંપડામાંથી પતરા ઉડી ગયા હતા। ખાસ કરીને જે પોપટ પક્ષીઓ, ચકલી જેવા જે જાનવરો છે, પક્ષીઓ છે, તેઓને મોટું નુકસાન થયું છે। અહીં આપણે રાહત અને મદદની જે કામગીરી થઈ રહી છે તેમાં 400 જેટલા પોપટના મૃતદેહો સ્થાનિક નગરપાલિકા સત્તા મંડળને મળી આવ્યા છે। પ્રેમીઓ પણ આ જે પોપટ મળ્યા છે તેનાથી ભારે શોકની લાગણી અનુભવી રહ્યા છે। ખાસ કરીને જણાવ્યું કે જે પક્ષીઓ છે એનો જે આશરો હોય છે, વૃક્ષો હોય છે, વૃક્ષો ધરાય છે તથા આ રીતે અહીંયા 400 જેટલા પોપટોના હાલ તો મૃતદેહ મળી આવે છે। નુકસાનનો અંદાજ હાલ તો વહીવટીતંત્ર લગાવી રહ્યું છે, રાહત અને મદદ પર પહોંચાડી રહ્યું છે। જો કે 400 પોપટના મોતથી અહીંયા સમગ્ર જિલ્લામાં પક્ષી પ્રેમીઓમાં ઘેરા શોકની લાગણી જોવા મળી રહી છે। પંકજ। જી ધનેશ, આભાર માહિતી આપવા માટે।